તીર્થધામ સારંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આજે પવિત્ર હરિનોમ રામનવમીના પાવન દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવશે. આ બેવડા ઉત્સવનો લાભ લેવા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા. આજના પવિત્ર દિવસે બપોરે 12 વાગ્યે મંદિરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ સમયે શંખનાદ અને જયઘોષ સાથે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે રાત્રે એક વિશેષ સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં સંતોએ પોતાના પ્રવચનમાં રામનવમી પર્વનો સાચો મર્મ અને મહિમા સમજાવ્યો હતો. સાથે જ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર અવતરીને કેવી રીતે એકાંતિક ધર્મની સ્થાપના કરી અને સમાજમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો અદ્ભુત પ્રકાશ રેલાવ્યો તે વિષય પર સંતો દ્વારા અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયી વાતો કરવામાં આવી હતી. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રિનો જન્મોત્સવ રહ્યો. પ્રાગટ્ય દિન નિમિત્તે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો, જેમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ રાત્રે બરાબર 10:10 ભગવાન શ્રી સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય સમયની વિશેષ મહાઆરતી ઉતારવામાં આવી હતી. આરતીના નાદ અને ભક્તોના જય જયકારથી સમગ્ર સાળંગપુર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.